आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। बहने दे उस हवा को, झूले हर एक दिल को। तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ्य से फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा,
बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे, तेरी महिमा से, तेरी सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। હલો, આ સમયે મહાન તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું. હું રેવરન્ડ પ્રકાશ કામોલ, CNI સેન્ટ જોન ચર્ચ બાવળિયા, અરવલ્લી ભાગમાં તે ફરીને એકવાર આપની સમક્ષ આ બાઇબલ સ્ટડીની માધ્યમથી પ્રભુનું વચન લાવવાની માટે તક મળી છે, માટે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. માન્ય રેડિંગ સાહેબ, સેક્રેટરી સાહેબ, બિશપ સાહેબનો પણ આભાર માનું છું કે આજની જવાબદારી મને સોંપી છે. તો આવો આપણે આજે પ્રભુનું વચન નવા કરારમાં ફિલિપીઓને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર, એનો 2 અધ્યાય અને 14 થી 15 કલમ. તમારી પાસે બાઇબલ હોય તો મારી સાથે આપ ખોલશો. ત્યાં લખવામાં આવ્યું છે કે બડબડાટ તથા તકરાર વગર બધું કરો, કે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ ઈશ્વરના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જ્યોતિઓ પ્રકાશે છે તેમ તેઓમાં પ્રકાશો. આકાશમાં જ્યોતિઓ પ્રકાશે છે તેમ તમે પ્રકાશો. આજુબાજુનો માહોલ સારો નથી. આડી તથા કુટિલ પ્રજા, આસપાસ અંધકાર છે. એવામાં પ્રભુનું વચન આપણને આહવાન આપે છે કે આકાશમાં જ્યોતિઓ પ્રકાશે છે તેમ તેઓમાં આપણે પ્રકાશવાનું છે. અને માટે આજનો જે વિષય છે, ધ્યાનથી આપણે સાંભળીએ. આજનો જે વિષય છે કે અંધકારમય જગતમાં પૂર્ણ તેજે પ્રકાશ. અંધકારમય જીવનમાં, અંધકારમય જગતમાં પૂર્ણ તેજે પ્રકાશ. ફુલ્લી શાઇન ઇન ધ ડાર્કનેસ.
અને આ વિષય અંતર્ગત હું આપણી સમક્ષ 3 બાબતો ટૂંકમાં રજૂ કરવા માંગીશ. પ્રથમ, ઈશ્વરનું વચન કહે છે આપણે જગતનું અજવાળો છીએ. પહેલો મુદ્દો, ઈશ્વર આપણને અજવાળા તરીકે જગતમાં સ્થાપ્યા છે. બીજો, અંધકાર દિવસે દિવસે વધતો જાય છે. ત્રીજો મુદ્દો, આને માટે આપણે પ્રકાશવું પડશે. આવો આ વિષય અને 3 મુદ્દા સમજવા પ્રભુની પાસે સહાય માંગીએ. જીવન આપનાર અમારા પ્રભુ, આ સમય ફરીને એકવાર અમે તમારા ચરણોમાં નમીએ છીએ. આ પ્રભુ, તમે પ્રકાશ સ્વરૂપ છો, તમે સત્ય છો, જગતનું અજવાળું છો, અને પ્રભુ તમે અમને પણ અજવાળા તરીકે સ્થાપ્યા છે. ત્યારે આજે જે વચન પ્રભુ તમે અમને આપ્યું છે અને અમને મનન કરવા માટે જઈ રહ્યા છે, અમને સહાય મદદ કરો. અમારા અંતરચક્ષુ અને પ્રકાશો અમને ઢંઢોળો, અને આજના વચનમાંથી અમે કંઈ શીખીએ અને એને અમારા જીવનમાં ઉતારીને આશીર્વાદિત થઈએ એવું પ્રભુ તમે થવા દે. દૂર દૂરથી સમસ્ત ગુજરાત ડાયોસીસ અને દેશ વિદેશથી આ બાઇબલ સ્ટડીમાં સામેલ થઈ રહ્યા છે અને હવે પછી જોશે બધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. મુજબળ પાત્રને પણ આજના વચનનો ખુલાસો મનન કરાવવા માટે સહાય મદદ કરો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પહેલાંના સમયમાં જ્યારે પંખા અને એસી નહોતા, કુલર નહોતા, ત્યારે રાત્રે મોટે ભાગે ટેરેસ પર, જો સિટીમાં હોય તો ટેરેસ પર અને ગામડામાં હોય તો બહાર ખુલ્લા આકાશ નીચે ખાટલા ઢાળી દેવામાં આવે અને વડીલો હોય ને આજુબાજુ છોકરાનો ખાટલો હોય અને મસ્ત નયમરણીય ઠંડા વાતાવરણમાં વડીલો મોડે સુધી મોરલ સ્ટોરીઝ, વાર્તાઓ, બોધકથાઓ કે અને બાળકો સાંભળતા સાંભળતા ઊંઘી જાય. એક નાની છોકરી હતી અને એના દાદા આ રીતે બહાર ખુલ્લા આકાશમાં ઊંઘતા હતા. અને છોકરી દરરોજ સાંજનો જે રાત્રિનો જે નજારો હોય, ઉપર ચંદ્રમા હોય અને તારા ટમટમ ચમકતા હોય, અને એને જોઈને બહુ આકર્ષિત થતી. અને એક દિવસ છોકરી છે એના દાદાને પૂછી નાખે છે કે દાદા, મારે આ તારાને સ્પર્શ કરવો છે, કરી શકાય? દાદાને કહે છે કે ના બેટા, એ તો આપણાથી બહુ દૂર છે, એને આપણે સ્પર્શ કરી શકતા નથી, પણ એનું જે અજવાળું છે એનો આપણે આનંદ ચોક્કસ માણી શકીએ છીએ. આ છોકરી દાદા ઊંઘી જાય છે તો પણ એ તારામાં અને આકાશના દૃશ્યમાં ખોવાઈ રહે છે. અને એવું મનમાં વિચારી નાખે છે કે મારે પણ એક દિવસ આ તારાની જેમ ચમકવું છે. બીજા દિવસે ફરીથી ઊંઘે છે અને રાત્રે એને સપનું આવે છે અને એક પ્રકાશિત તારો એની નજીક આવે છે અને એની આગળ પ્રગટ થાય છે અને કહે છે કે દીકરી, તારાથી બહુ પ્રસન્ન છું. તું જે રીતે મને નિહાળીને જે ખુશ થાય છે મને બહુ ગમે છે, તારા વિચારો મને બહુ ગમે છે, અને તારી ઈચ્છા છે કે તું પ્રકાશમાં માંગે છે, તો એક દિવસ તું પણ ચોક્કસ મારી જેમ પ્રકાશીશ. તારું જીવન બીજાના માટે આદર્શરૂપ બનશે, નમૂનારૂપ બનશે. અને દીકરી બહુ ખુશ થઈ જાય છે, આંખો ઉઘડે છે, સવાર થાય છે તો એના ચહેરા પર એક આનંદ હતો, એક પોઝિટિવનેસ એના શરીરમાં, એના જીવનમાં ભરાઈ ગઈ હતી. અને એને સાંભળવા મળે છે કે કોઈ નાનો છોકરો બીજો બીમાર છે, મુશ્કેલીમાં છે. એની પાસે જાય છે અને સરસ મજાની વાર્તા કહે છે અને આ છોકરાને સજાપણું મળે છે. ત્યારબાદ ઘણા બધા એવા દુખિયા અને મુશ્કેલીયા લોકો પાસે જાય છે અને એમને વાત કરીને, વાર્તા કરીને, વચન શેર કરીને એ લોકોના મનમાંથી જે અંધકાર હતો, નિરાશા હતી, એ દૂર થઈ જાય છે. છોકરી બધાના માટે આદર્શ રૂપ બની જાય છે, બીજાના માટે અજવાળા રૂપ બની જાય છે. આજે પણ જે વિષય છે કે અંધકારમય જગતમાં પૂર્ણ તેજે આપણે પ્રકાશીએ. પ્રભુનું વચનમાંથી 5મા કહે છે, તમારું અજવાળું એવી રીતે લોકોને આગળ પ્રકાશવા દો, તમારી ધૂળીકરણીઓ જોઈને આકાશમાંના બાપને મહિમા આપે. ઈશ્વર આપણને પ્રકાશિત કરવા માગે છે. વાસ્તવિકતા એ છે કે પવિત્ર શાસ્ત્ર એમ પણ કહે છે કે દરેક માણસે પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે આપણે બધા અધૂરા છીએ. આપણું જીવન અંધકારમય છે, તો આપણું અંધકારમય જીવન કઈ રીતે પ્રકાશિત થાય છે આપણે જોઈએ. શરૂઆતમાં ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, આકાશ અને પૃથ્વી બનાવ્યા, અને પૃથ્વી આખી જળનિધિ પાણીથી ઢંકાયેલી હતી અને જળનિધિ પર અંધકાર હતો. અને એવા સમયમાં ઈશ્વરનો આત્મા જળનિધિ પર હાલતો થાય છે અને ત્યાં અજવાળું થાય છે. ઈશ્વરની હાજરી અજવાળું લાવે છે. એ સમયે સૂર્ય, ચંદ્ર, તારા નહોતા ઉત્પન્ન થયા તો પણ જળનિધિ પર અંધારું પ્રકાશ્યું. એટલે ઈશ્વર પોતે પ્રકાશના ઓરિજિનલ સ્ત્રોત છે. ઈશ્વર જ્યારે તમારા મારા અંધકારમય જીવનમાં એમનો આત્મા જ્યારે હાલતો થાય છે ત્યારે આપણું જીવન પણ પ્રકાશિત થઈ જાય છે. હાલેલુયા. અને માટે આપણે અંધકારથી ડરવાની જરૂર નથી.
અથવા તો ઈશ્વરથી આપણે ભાગવાની જરૂર નથી. પણ જે છીએ એ પોઝિશનમાં આપણે ઈશ્વરની પાસે આવીશું તો આપણો અંધકાર દૂર થઈ જશે અને આપણા જીવનમાં અજવાળો આવશે. ઘણા બધા લોકો અંધકાર જીવનમાં હોય, પાપ જીવનમાં હોય એટલે પ્રભુથી દૂર ચાલ્યા જાય. એક 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 લઘુ ગ્રંથિ એમના જીવન સત્તાવે કે યાર આપણું જીવન આવું છે ને આપણે કઈ રીતે દેવળમાં જઈએ, કઈ રીતે આપણે પ્રાર્થના કરીએ, કઈ રીતે આપણે પ્રભુ વચન લઈએ. અને આજનો જે માહોલ છે, ઘણા બધા લોકો ઈશ્વરની સંગતોથી, ચર્ચના સંગતોથી દૂર છે. 70% લોકો જે બી ચર્ચ દરેકની હાલત છે. 70થી 75% લોકો પ્રભુથી દૂર છે. અંધકાર એમને પ્રભુની પાસે આવવા દેતો નથી. પણ જો પ્રભુની પાસે આવે તો અંધકાર દૂર થઈ શકે છે. અને માટે આજે આપણો પહેલો જે મુદ્દો છે તો એ છે કે આપણા જીવનમાં પ્રભુ એન્ટ્રી મારશે, પ્રભુનું અજવાળું એમના હાથમાં હાલતો થશે, આપણો અંધકાર દૂર થશે અને આપણે દીવારૂપ બનીશું. Matthew 5 લખ્યું છે કે ભાઈ તમે દીવો છો ને દીવો કરીને કોઈને ઢાંકી મૂકતું નથી, પણ એને ઊંચી જગ્યા પર દીવી પર મૂકવામાં આવે છે, જેથી કરીને ઘરના અને બધાને અજવાળો. પ્રભુ આજે સાંજે તમને ને મને દીવો બનાવવા માંગે છે, લોકલ લેવલે કાર્ય કરવાને માટે, પોતાના ઘરનાને અજવાળો આપવાને માટે. પહેલાં તો પોતે પ્રકાશિત થવાનું છે, પતિ ઘરવાળાને પ્રકાશિત કરવાનું છે, પછી મંડળીને પ્રકાશિત કરવાની છે, આખા સમાજને અને રાજ્ય અને દેશને આપણે પ્રકાશિત કરવાનું છે. એ કાંઈક ઊંચે ચડાતું નથી. પહેલાં સ્થાનિક પોતાથી શરૂઆત કરવી પડશે. આપણું અજવાળું, આપણી રૂઢિકરણીઓ, આપણી નીતિમત્તા, આપણા ઈશ્વરના ગુણધર્મો, જે પોઝિટિવ વાત ગલાતી 5 લખવામાં આવ્યું છે, પવિત્રતાને, ભલાઈને, નમ્રતાને, સંયમને, એ બધું આપણે પ્રકાશી ઉઠવાનું છે. ઈશ્વરના જ્ઞાનથી, ઈશ્વરના પવિત્ર આત્માના સામર્થ્યથી આપણે પ્રકાશી ઉઠવાનું છે, જેથી કરીને આપણી આસપાસના લોકો. પછી પ્રભુ કહે તમે જ્યોતિઓ ચમકે છે એવા જ્યોતિ બનો. જ્યોતિ એ મોટું સ્વરૂપ છે. સૂર્ય, ચંદ્ર, તારા ઊંચા સ્તરે, મોટા વ્યાપ પર, વિશાળ લોકો પર પ્રકાશ અજવાળું ફેલાવવા માટે પ્રભુ આપણને ઊંચે સેટ કરવા માંગે છે. પહેલાં તો સ્થાનિક લેવલે આપણને ઊંચે લઈ જવા માંગે છે, પછી એનાથી ઉપર આપણને જ્યોતિ સમાન બનાવવા માંગે છે, જેથી કરીને આપણે ઘણા બધા લોકોને પ્રભાવિત કરી શકીએ, ઘણા બધા લોકોને આપણે અજવાળું પહોંચાડી શકીએ, ઘણા બધા લોકોને માટે આપણે રોલ મોડલ બની શકીએ. પરંતુ આજે સમસ્યા એ છે કે બધા લોકો પોતાનું જે અજવાળું છે એને બહાર લાવવા માંગતા નથી, ઊંચે ચડવા માંગતા નથી, પ્રભુની નજીક આવવા માંગતા નથી, વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માંગતા નથી, અને એના કારણે અજવાળું એ અન્ય લોકો સુધી જોઈ શકતું નથી. પણ પ્રભુ આજે બધા શરમ, સંકોચ, બધી જ નેગેટિવ માનસિકતાને તોડીને તમારા મારા જીવનમાં એ પ્રકાશિત કરવા માંગે છે. શું એ જગત જ્યોતિ પ્રભુ શ્રી ખ્રિસ્ત કહે છે જગતનું અજવાળું હું છું. પ્રભુ શ્રી ખ્રિસ્ત દેવ પ્રકાશ છે, પહેલું યોહાનમાં પ્રભુનું વચન છે. એ પ્રભુની પાસે પ્રદીપ્ત થવાના માટે શું તમે આજે સાંજે આવવા માંગો છે કે નહીં? આપણો પહેલો મુદ્દો છે. બીજો જે મુદ્દો છે કે જગતમાં અંધકાર વધી રહ્યો છે, અને જેમ જેમ પ્રભુનું આવવાનું થશે, અંત સમય આવશે, ત્યાં સુધી આ અંધકાર સતત વધતો જવાનો છે. Matthew 14 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પાછલા સમયમાં અન્યાય વધી જવાના કારણે, દુષ્ટતા વધી જવાના કારણે, પાપ વધી જવાના કારણે, કુસંપ અને પક્ષાપક્ષી વધી જવાના કારણે ઘણા બધાનો પ્રેમ ઠંડો થઈ જશે. યશાયા 60 પણ કહે છે કે અંધકાર પૃથ્વીને ઢાંકશે. પાપ વધતું જવાનું છે, જેવું નૂહના સમયમાં થયું હતું. આખી માનવ જાત ભ્રષ્ટ થઈ ગઈ, પાપી થઈ ગઈ, કારણે પ્રભુએ એનો નાશ કર્યો. ફરીથી પણ પ્રભુ કહે છે કે ભાઈ આ બધું પાપ વધી જશે ને માટે અંત આવવાનો છે, ન્યાય શાસન આવવાનું છે. કોઈ કોઈનું નહીં રહે, કોઈ કોઈને મર્યાદા નહીં રાખે. નીતિમત્તા મરી પરવારી છે, માણસાઈ મરી પરવારી છે. એટલો બધો સ્વાર્થ વૃત્તિ વધી ગઈ છે, સ્વકેન્દ્રિત જીવન વધી ગયું છે, બધાય કરવાનું હવે રહ્યું નથી. ક્રાઇમ રેટ એટલો કૂદકે વધતો જાય છે. જાત જાતની કેટલી બધી ઘટનાઓ આપણી આ સમક્ષ બને છે, કદી વિચાર્યું ના હોય. કેટલા બધા ઘરેલું કિસ્સા કેટલા બધા પાપની ભયંકર અતિરેક થઈ રહ્યો છે. અને એવા સમયમાં આપણે એવા બધા માહોલથી સાવચેત થવું પડશે.
એ બધો અંધકાર આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણી મંડળીમાં ન આવે એના માટે આપણે સાવચેત થવું પડશે. એ અંધકારને દૂર ભગાડવા માટે, પાપને, સત્તાને દૂર ભગાડવા માટે, શૈતાનની કુયુક્તિને દૂર ભગાડવા માટે આપણે કંઈક કરવું પડશે. અને એ તો આપણો ત્રીજો મુદ્દો છે કે આપણે પ્રકાશિત થવું પડશે. હવે આપણે ઉઠવું પડશે, હવે આપણે ક્રિયાશીલ બનવું પડશે, હવે આપણે કંઈક કરવું પડશે આ અંધકારને દૂર બનાવવા માટે, આ અંધકારને દૂર કરવાને માટે. એફએસી 5:14 પ્રભુનું વચન કહે છે કે ઉનાર માણસ મોયલામાંથી ઉઠ અને જાગ, ખ્રિસ્તનો પ્રકાશ તારા પર પાડશે. અત્યાર સુધી જેટલું આપણે ઊંઘ્યા એ શક્ય, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. હવે આપણે શરૂઆત કરવાની છે. આપણામાં રહેલી પોઝિટિવનેસને આપણે બહાર લાવવાની છે. ઈશ્વરે આપેલા કળા કૌશલ્યને આપણે ઓળખવાના છે. જે કંઈ તાલંત પ્રભુએ આપ્યું છે, પ્રાર્થના કરવાનું, વચન વાંચવાનું, સેવા કરવાનું, મદદ કરવાનું, દાન આપવાનું, કાઉન્સેલિંગ કરવાનું, એને લઈને એને પ્રદીપ્ત કરવાનું છે અને બીજાને માટે મદદરૂપ થવાનું છે. રોમી 13:11-12 પણ સમયવર્તીને યાદ રાખો કે હવે તમારે ઊંઘમાંથી ઉઠવાની સમય આવી ચૂક્યો છે. રાત ગણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, પ્રભુનું આવું નજીક છે. અને માટે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયાર, તારણનો ટોપ, ન્યાયપણાનું બખ્તર, આત્મારૂપી તલવાર, સુવાર્તારૂપી જોડા અને આપણે ધારણ થવાનું છે. આપણે તૈયાર થવાનું છે પ્રભુનો મહિમા કરવાના માટે, અંધકારને દૂર બગાડવા માટે. અંધકારમાં ઘરકામ નથી થવાનું, પણ અંધકારને દૂર બગાડવાનું છે. પહેલાં તો આપણા જીવનમાંથી, આપણા કુટુંબમાંથી, સમાજમાંથી, મંડળીમાંથી, દેશમાંથી અંધકારને દૂર બગાડવાનું છે. જો આપણે પ્રદીપ થઈએ, આપણે પ્રજ્વલિત થઈએ, જાગૃત થઈએ, તો અંધકારની તાકાત નથી કે અજવાળાની સામે ટકી શકે. આને માટે હવે આપણા અંતરાત્માને જગાડવું પડશે. સરસ મોટિવેશનલ બુક છે, અવેકન ધ જાયન્ટ બિહાઇન્ડ યુ. આપણી અંદર જે પ્રભુએ જે અદ્ભુત શક્તિ ભરી રાખેલી છે એને આપણે બહાર કાઢવાની છે. પ્રભુ આપણને એને હવા, પવિત્ર આત્મા એને હવા કે આપણે પોતે જાગૃત થઈએ અને પ્રભુના સામર્થ્યથી આપણે ભરાઈએ અને આપણે ભરપૂરીપણાનો ઉપયોગ કરીએ. તેઓને જીવન મળે અને ભરપૂર અને અજવાળાવાળું જીવન મળે એવું પ્રભુ ઈચ્છે છે. અને માટે આપણે આજે જાગીએ, અંધકારને આપણે દૂર બગાડીએ. જો આપણે પહેલ નહીં કરીશું તો કોણ કરશે? આજનું વચન આપણને કહે છે અંધકારમય માહોલમાં પૂર્ણ તેજથી આપણે પ્રકાશીએ. નાની સૂના અજવાળાથી કંઈ ખાસ થવાનું નથી. પૂર્ણ તેજથી 100% આપણે લગાડી દેવાનું છે. પ્રયત્નો આપણે કરવાનો છે, ક્રિયાશીલ આપણે બનવાનું છે. પહેલો મુદ્દો આપણે જોઈએ, ઈશ્વર આપણને જ્યોતિ તરીકે મૂક્યા છે, ઈશ્વર આપણને દીવા તરીકે મૂક્યા છે. વાસ્તવિકતા છે, અંધકાર વધતો જાય છે, ડાઉનફોલ, સમાજ, મંડળી, વ્યક્તિ અધોગતિ તરફ જઈ રહ્યા છે. તેઓને રીએસ્ટાબ્લિશ કરવાની જવાબદારી આપણી છે, પુનઃસ્થાપિત કરવાની જવાબદારી આપણી છે. આપણે હવે જાગૃત થવું પડશે. આપણા સમાજે, આપણી મંડળીએ ઘણું બધું ગુમાવ્યું છે. હજી પણ આપણે જો જાગૃત ના થઈ, ક્રિયાશીલ ના બનીએ તો હજી ઘણો બધો લોસ જઈ શકે છે. હજી આપણે એમના માટે આશાનું કિરણ બની શકીએ છીએ. એવા ડિપ્રેશનમાં જીવતા લોકો, પાપમાં જીવતા લોકો, અંધકારમાં જીવતા લોકો, અન્યાયપણામાં જીવતા લોકો, દૈહિક વાસનાઓમાં જીવતા લોકો, મોજ શોખમાં જીવતા લોકો, વ્યસનોની પાછળ અંધકારમાં ડૂબેલા લોકોને માટે આપણે આશાનું કિરણ બની શકીએ છીએ. પ્રભુનું વચન કહે છે કે અંધકારમાં બેઠેલા લોકોએ મહાન પ્રકાશ જોયો. મૃત્યુ છાય અને મરણ છાયના ખંડમાં બેઠેલા લોકો પર અજવાળો પ્રકાશ્યો. આપણે પ્રકાશીએ જેથી કરીને એવા લોકો આપણે બચાવી શકીએ. પ્રભુ આ વચનો થકી આપણ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરો. આમીન. પ્રાર્થના કરીએ. જીવન કૃપાળુ પરમેશ્વર, આ સમય કરીને એકવાર અમે તમારો આભાર માનીએ છીએ. તમે જગતનું અજવાળું છો અને પ્રભુ જ્યારે તમારો આત્મા અંધકારમાં હાલતો થાય છે ત્યારે અંધકાર ચાલ્યો જાય છે. અમારા અંધારમય જીવનમાં, પાપમય જીવનમાં પ્રભુ તમારો આત્મા હાલતો થાય છે અને અમારા જીવનમાંથી અંધકાર ચાલ્યો જાય છે અને અમે પ્રકાશિત થઈએ છીએ. અને પ્રભુ તમે અમને દીવા સમાન બનાવો છો કે અમે અમારા ઘરમાંના અજવાળો આપી શકીએ. તમે અમને જ્યોતિ સમાન બનાવો છો જેથી કે અમે ઘણા બધા લોકોને અજવાળો આપી શકીએ છીએ. વાસ્તવિકતા એ છે પ્રભુ, અંધકારનું સામ્રાજ્ય વધતું જાય છે. અંધકાર સર્વત્ર વ્યાપી રહ્યો છે. સમાજ અધોગતિ તરફ જઈ રહ્યો છે અને એનાથી અમારે વાકેફ થવું પડશે. વાસ્તવિકતાને અમે સમજવી પડશે અને એના નિરાકરણ માટે અમારે કંઈક પ્રયોજન સુધી કરવું પડશે. અને માટે સૌપ્રથમ અમારે પોતે પ્રકાશિત થવું પડશે. ત્યારબાદ અમારે નજીકના અમારે પ્રકાશિત કરવું પડશે.
પ્રભુ, આજે અમે તમારા કૃપાસન આગળ નમીએ છીએ. અમારા જીવનમાં ક્યાંક ખૂણે ખાંચરે કોઈ પણ પ્રકારનો અંધકાર પડેલો હોય, પ્રભુ, અમે તમે જ્યોતિ છો, તમારી પાસે અમે આવીએ છીએ. બધો અંધકાર ચાલ્યો જાય અને અમે પૂર્ણ તેજ, જેવી રીતે મૂસા તમારી સમક્ષતામાં આવીને તમારું ગૌરવનો મહિમા એના મુખ પર પ્રકાશિત થતો હતો, એ રીતે પ્રભુ અમે તમારામાં પ્રકાશિત થઈએ. જેથી કરીને અમે બીજા લોકો માટે એક આશાનું કિરણ બની શકીએ, સમાજને અમે બચાવી, મંડળીને અમે બચાવી. હા પ્રભુ, એના માટે તમે અમને કૃપાદાનો આપ્યા છે, તાલંતો આપ્યા છે, આવડતો આપી છે, જેને અમે પ્રદીપ્ત કરીને લોકોને અમે બચાવી શકીએ છીએ. આ બાઇબલ સ્ટડીમાં જે લોકો ભાગ લીધો છે, પ્રભુ તમારું વચન સાંભળશે, બધાને તમે એમના જીવનને તમે પ્રકાશિત કરો. એ ઘણા બધા માટે રોલ મોડલ બને, ઘણા બધા બચાવનારા બને, ઘણા બધા અંધકારમય જીવનોમાં અજવાળું પ્રસરાવનારા બને, એવું પ્રભુ તમે સાંભળે. ઈસુ અમારા પ્રભુને લીધે અમારી આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓકે, થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. અમારા માટે પ્રાર્થના કરજો. પ્રભુ અમારી સભાઓને ખૂબ આશીર્વાદિત કરે. तुझे ले
જય